હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આજે આપણે સંસ્કૃતમાં આગળ વધીએ. યુનિટ 14 તરફ જઈ રહ્યા છે, જેનું ટાઇટલ છે ચતસ્ત્રો વિદ્યા, મતલબ કે ચાર વિદ્યાઓ. ચાર વિદ્યાઓ વિશે આપણે ભણવાનું છે. પણ શેના માટેની વિદ્યાઓ? તો આ વિદ્યાઓ રાજનીતિશાસ્ત્રમાંથી લેવામાં આવેલી છે, મતલબ કે જેને રાજનીતિ કરવાની છે એ. ઇન શોર્ટ, રાજાની વાત કરવામાં આવી છે કે રાજાએ પોતાનું રાજ્ય ચલાવવું હોય તો પોતાની કુશળતા મુજબ તો એ ચલાવે જ છે, પરંતુ એમાં જો વિદ્યાનો સમન્વય કરવામાં આવે તો તે કદાચ વધુ સારી રીતે પોતાનું રાજ્ય ચલાવી શકે છે. તો એમાં આ ચાર વિદ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે આ ચાર વિદ્યાઓ લેવામાં ક્યાંથી આવી છે? તો પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં એક ધર્મશાસ્ત્ર અને બીજું રાજનીતિશાસ્ત્ર, આ બંને ઉપર ઘણા બધા ગ્રંથો લખાઈ ચૂક્યા છે. એમાંથી આજે આપણે રાજનીતિશાસ્ત્રની વાત કરવાની છે, જેમાં મુખ્ય ફાળો ચાણક્ય, આચાર્ય ચાણક્ય, જેને લોકો કૌટિલ્યના નામથી પણ ઓળખે છે, એમના દ્વારા લખવામાં આવેલું રાજનીતિશાસ્ત્ર એ ગ્રંથનો મુખ્ય ફાળો રહેલો છે. આ રાજનીતિશાસ્ત્રમાં ઘણું બધું એવું લખવામાં આવ્યું છે કે જે આજે અર્થશાસ્ત્રનો પર્યાય બની ચૂક્યો છે. એટલે રાજ્યશાસ્ત્રમાંથી જ એક ભાગ તરીકે આપણે લઈ શકીએ, અથવા તો એનો પર્યાય કહી શકીએ. એ જ આચાર્ય ચાણક્ય એટલે કે કૌટિલ્ય દ્વારા વિરચિત એવું અર્થશાસ્ત્ર આજે આપણે જાણીએ છીએ. તો રાજનીતિશાસ્ત્રમાં મુખ્ય આજે આપણે આ ચાર વિદ્યાઓની વાત કરવાની છે. ચાર વિદ્યાઓને તમે ધ્યાનમાં રાખજો. પ્રથમ છે ત્રયી, બીજું છે વાર્તા, ત્રીજું દંડનીતિ અને ચોથી છે આન્વિક્ષિકી. ત્રયીનો મતલબ થાય ત્રણ, પણ ત્રણ શું? તો ત્રણ વેદો, મુખ્ય ત્રણ વેદો, ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ. આ ત્રણ વેદોમાંથી પ્રાપ્ત કરવામાં આવતું જ્ઞાન એને ત્રયી કહેવામાં આવે છે. શાના માટેનું જ્ઞાન? રાજનીતિ માટેનું જ્ઞાન. પછી છે વાર્તા. તો વાર્તામાં કૃષિ, પશુપાલન અને વેપાર અંગેનું જ્ઞાન એવું કહેવામાં આવ્યું છે. ત્રીજું છે દંડનીતિ. તો દંડનીતિ બધાને ખ્યાલ જ હોય, અપરાધીઓને સજા કરવામાં આવે અથવા તો દંડ આપવામાં આવે એના માટેનું જે જ્ઞાન છે એ છે દંડનીતિ. અને ચોથું છે યોગ્ય પરીક્ષણ દ્વારા સત્ય દર્શન કરાવતી તર્ક વિદ્યા અથવા તો હેતુ વિદ્યા. એટલે યોગ્ય પરીક્ષણ કર્યા પછી તર્કનો ઉપયોગ કરીને આપણે જે અમલમાં લાવીએ એ છે આન્વિક્ષિકી. તો ચાણક્યએ કહ્યું છે તે મુજબ આ ચાર વિદ્યાઓ જરૂરી છે. શાના માટે? રાજનીતિ માટે. રાજનીતિ કોને કરવાની હોય? રાજાને. રાજાને જે પોતાનું રાજ ચલાવવાનું છે એના માટે આ ચાર વિદ્યાઓ આવડવી જરૂરી છે. પરંતુ આ પાઠમાં એટલું પણ છે કે ચાણક્યની પહેલાં જે આચાર્યો થઈ ચૂક્યા એમણે જે નીતિઓ દર્શાવી છે એ પણ અહીંયા દર્શાવેલ છે. તો કોણ ત્રણ આચાર્યો અહીંયા લખ્યા છે એ મુજબ? એક તો માનવાહા. માનવા એટલે કોણ? તો મનુના મતનો સ્વીકાર કરનાર જે લોકો છે એને કહેવામાં આવે છે માનવાહા. તો એમણે દર્શાવ્યું છે એમના મત મુજબ પહેલી અને બીજી. એમણે કહ્યું છે કે ત્રયી અને વાર્તા એ બે, અને પહેલી, બીજી અને ત્રીજી. તો માનવોના મત મુજબ ત્રયી, વાર્તા અને દંડનીતિ હોય. રાજાને જો સારી રીતે રાજ્ય ચલાવવું હોય તો માનવોનો મત શું કહે છે? ત્રયી, વાર્તા અને દંડનીતિ હોય. જ્યારે બીજું બાર્હસ્પત્ય એટલે બૃહસ્પતિ ગુરુનો મતનો સ્વીકાર કરનારા લોકો. તો એવા લોકો શું કહે છે? વાર્તા અને દંડનીતિ આ બે વિદ્યાઓ જરૂરી છે. પછી છે ઔશનસાહા. ઔશનસ એટલે કે ઉષ્ણસ, અને ઉષ્ણસ એ દૈત્ય ગુરુ શુક્રાચાર્ય છે. એમના મતનો સ્વીકાર કરનારા લોકો શું કહે છે? કે માત્ર દંડનીતિ એક વિદ્યા છે. એટલે બધાના મત જુદા જુદા છે. જ્યારે ચાણક્ય શું કહે છે કે આ ત્રયી, વાર્તા, દંડનીતિ અને આન્વિક્ષિકી આ ચાર વિદ્યાઓ રહેલી છે. શાના માટે? રાજનીતિ કરવા માટે. ફરીથી એકવાર
માનવાહા મનુના મતનો સ્વીકાર કરનાર શું કહે છે? પહેલી, બીજી, ત્રીજી ત્રયી, વાર્તા અને દંડ નીતિ છે. બારહસ્પત્યા બૃહસ્પતિના મતનો સ્વીકાર કરનાર શું કહે છે? વાર્તા અને દંડ નીતિ રહેલી છે. જ્યારે ઔષ્ણશાહ એટલે કે ઉષ્ણસ દૈત્યગુરુ શુક્રાચાર્યના મતનો સ્વીકાર કરનારા લોકો કહે છે કે માત્ર દંડ નીતિ રહેલી છે. અને ચાણક્ય એટલે કે બીજું નામ એમનું છે કૌટિલ્ય, એ કહે છે કે માત્ર આ 3 નહીં પરંતુ 4 વિદ્યાઓ રહેલી છે. રાજનીતિમાં કુશળતા પ્રાપ્ત કરવા માટે 4 વિદ્યાઓ જરૂરી છે. હવે આ 4 વિદ્યાઓ વિશે આપણે સમજીએ કે કેવી રીતે આ વિદ્યાઓ જરૂરી છે. તો તમારી ટેક્સ્ટબુક લઈને રેડી થઈ જાઓ. આપણે આજે જોઈએ છે યુનિટ 14 ચતસ્ત્રો વિદ્યા, પેજ નંબર 54. ત્રયી વાર્તા દંડનીતિશ્ચેતી માનવાહા. માનવાહા એટલે મનુના મતનો સ્વીકાર કરનાર લોકો કહે છે કે ત્રયી વાર્તા અને દંડ નીતિ રહેલી છે. માનવો કહે છે, મનુના મતનો સ્વીકાર કરનાર લોકો કહે છે કે 3 વેદો, કૃષિ, પશુપાલન અને વેપારનું જ્ઞાન ધરાવતી વિદ્યા અને અપરાધીને દંડ આપવાની નીતિ, આ 3 રહેલી છે. શાના માટે? રાજનીતિ માટે. બીજું, વાર્તા દંડ નીતિશ્ચેતી બારહસ્પત્યા. બારહસ્પત્યા બૃહસ્પતિના મતનો સ્વીકાર કરનાર લોકો શું કહે છે કે વાર્તા અને દંડ નીતિ રહેલી છે. એટલે કે કૃષિ, પશુપાલન અને વેપારનું જ્ઞાન ધરાવતી વિદ્યા અને અપરાધીને દંડ આપવાની નીતિ એ રાજનીતિ માટે રહેલી છે. પછી ત્રીજું શું છે? દંડ નીતિ રેકા વિદ્યા ઇતિ ઔષ્ણશાહ. ઔષ્ણશાહ ઉષ્ણસ દૈત્યગુરુ શુક્રાચાર્યના મતનો સ્વીકાર કરનાર લોકો કહે છે કે માત્ર એક દંડ નીતિ જ રહેલી છે. એટલે જુદા જુદા આચાર્યોનો જુદો જુદો મત છે. પણ આ શાના માટેનો મત છે? રાજ્ય કુશળ રીતે ચલાવવું હોય એના માટે, રાજનીતિ માટે આ બધી નીતિઓ અથવા તો વિદ્યાઓ રહેલી છે. જ્યારે ચતસ્ત્ર એવ વિદ્યા ઇતિ કૌટિલ્ય. કૌટિલ્ય કહે છે કે ચતસ્ત્ર એવ વિદ્યા, ચતસ્ત્ર એટલે કે 4 વિદ્યાઓ રહેલી છે. એટલે આ 4 વિદ્યાઓ રહેલી છે. કોણ કહે છે? કૌટિલ્ય એટલે કે ચાણક્ય કહે છે. તાહા ચહ તે 4 વિદ્યાઓ છે આન્વીક્ષિકી, ત્રયી, વાર્તા, દંડ નીતિશ્ચ. આન્વીક્ષિકી છે, ત્રયી છે, વાર્તા છે અને દંડ નીતિ છે. કૌટિલ્યના મત મુજબ આ 4 વિદ્યાઓ રહેલી છે. સાંખ્યમ યોગો લોકાયતમ ચૈત્યાન્વીક્ષિકી. આન્વીક્ષિકી શું છે? સાંખ્ય, યોગ અને લોકાયત, આ 3 શબ્દો એટલે કે આન્વીક્ષિકી. તો સાંખ્ય એ શું છે જોઈ લઈએ. આન્વીક્ષિકી શું છે? આ 3 વસ્તુઓનો સમૂહ. 3 શું છે? સાંખ્યમ. સાંખ્યમ એટલે કે પ્રકૃતિ અને પુરુષનું વિવેચન દર્શાવતું શાસ્ત્ર. બીજું યોગો. યોગો એટલે અષ્ટાંગ યોગનું મહર્ષિ પતંજલિ દ્વારા વિરચિત શાસ્ત્ર. અને લોકાયતમ એટલે કે ન્યાયશાસ્ત્ર. આ 3નો સમન્વય એ શું છે? આન્વીક્ષિકી છે. આન્વીક્ષિકી એ આ 3નો સમન્વય રહેલો છે. એટલે
સાંખ્ય પ્રકૃતિ અને પુરુષનું વિવેચન દર્શાવતું શાસ્ત્ર, અષ્ટાંગ યોગનું પતંજલિ વિરચિત શાસ્ત્ર અને ન્યાયશાસ્ત્ર એ આન્વિક્ષિકી છે. ધર્માધર્મૌ ત્રય્યામ. ત્રય્યામ એટલે શું? ત્રણ વેદ. ત્રણ વેદમાં શું રહેલું છે? ધર્માધર્મૌ, ધર્મ અને અધર્મ. ધર્મ અને અધર્મની વાત એ ત્રણ વેદોમાં રહેલી છે. અર્થાનર્થૌ વાર્તાયામ. વાર્તામાં શું રહેલું છે? અર્થ અનર્થ. અહીંયા અર્થ એટલે શાબ્દિક અર્થની વાત નથી, પરંતુ પૈસો, રૂપિયા. તો શેની વાત છે? શેમાંથી રૂપિયા? કૃષિ, પશુપાલન અને વેપારમાંથી જે અર્થ પ્રાપ્ત થાય છે. તો સારું અર્થ અને અનઅર્થ, ખરાબ રીતે પ્રાપ્ત કરવામાં આવેલું અર્થ, રૂપિયા, એની વાત છે વાર્તામાં. અને નયાપનયૌ દંડનીત્યામ. નયાપનયૌ એટલે ન્યાય અને અન્યાય એ દંડનીતિમાં રહેલો છે. તો આ આન્વિક્ષિકીમાં ત્રણ વસ્તુ રહેલી છે. હવે વાર્તામાં ત્રયીમાં શું રહેલું છે? તો ધર્મ અને અધર્મ. પછી વાર્તામાં શું રહેલું છે? અર્થાનર્થો. કૃષિ, પશુપાલન વગેરે દ્વારા પ્રાપ્ત થતું અર્થ અને અનર્થ. યોગ્ય રીતે પ્રાપ્ત થતું અર્થ અને અયોગ્ય રીતે પ્રાપ્ત થતું અર્થ. એના પછી છે દંડનીતિમાં શું છે? નયાપનયૌ. ન્યાય અને અન્યાયની વાતો. તો આન્વિક્ષિકીમાં સાંખ્યમ, યોગ અને લોકાયતમ. ત્રયીમાં શું રહેલું છે? ધર્માધર્મો એટલે કે ધર્મ અને અધર્મની વાત છે. વાર્તાની અંદર શું રહેલું છે? અર્થાનર્થો એટલે કે અર્થ અને અનર્થ. શાનો? કૃષિ, પશુપાલન વગેરે જે વેપાર દ્વારા જે અર્થ પ્રાપ્ત થાય છે, મૂલ્ય પ્રાપ્ત થાય છે, એ યોગ્ય રીતે પ્રાપ્ત કર્યું છે કે અયોગ્ય રીતે એ. અને દંડનીતિમાં નયાપનયો ન્યાય અને અન્યાયની વાત રહેલી છે. ન્યાય અને અન્યાયનું પરીક્ષણ કરીને જ દંડ એટલે કે સજા આપવામાં આવે છે. તો આ ચાર વિદ્યાઓમાં શું રહેલું છે એ આપણે જોયું. ત્રયી એટલે કે ત્રણ વેદો. ત્રણ વેદોમાં શાની વાત છે? ધર્મ અને અધર્મની વાત છે. વાર્તામાં અર્થ અનર્થો, કૃષિ, પશુપાલન અને વેપારના જ્ઞાન દ્વારા જે અર્થ અને અનર્થ પ્રાપ્ત થાય છે તે. દંડનીતિમાં અપરાધીને ન્યાય અને અન્યાયનું પરીક્ષણ કરીને આપવામાં આવતી સજાની વાત છે. જ્યારે આન્વિક્ષિકી એટલે યોગ્ય પરીક્ષણ દ્વારા સત્ય દર્શન કરાવતી વિદ્યા. તો એમાં શાની વાત છે? સાંખ્યમ, યોગ અને લોકાયતમ. સાંખ્યમ એટલે કે પ્રકૃતિ પુરુષનું વિવેચન દર્શાવે છે. પુરુષ એટલે આપણે માણસો દરેક. યોગ અષ્ટાંગ યોગનું જે મહર્ષિ પતંજલિ દ્વારા રચવામાં આવેલું શાસ્ત્ર છે તે. અને લોકાયતમ ન્યાયશાસ્ત્ર. આ ત્રણનો સમાવેશ આન્વિક્ષિકીમાં થાય છે. હવે આપણે આન્વિક્ષિકી તરફ જઈએ કે તેમાં શું છે. બલાબલે ચૈતાસામ હેતુભિ અન્વિક્ષમાણા આન્વિક્ષિકી. બલાબલે બળ, અબળ, સબળ અને નિર્બળ. ચૈતાસામ એમાંનું હેતુભિ હેતુ એટલે એનું ન્યાય વડે. આન્વિક્ષમાણામ આન્વિક્ષિકી. સબળ અને નિર્બળને ન્યાય વડે જે તપાસ કરે તે છે આન્વિક્ષિકી. અન્વિક્ષમાણાનો મતલબ જ થાય છે તપાસ કરવી. સબળ અને નિર્બળને ન્યાય વડે તપાસ કરવામાં આવે તે આન્વિક્ષિકી છે.
सा आन्वीक्षिकी लोकस्योपकरोति व्यसने अभ्युदये च बुद्धिम व्यवस्थापयति। आन्वीक्षिकी શું કરે છે? સા આન્વીક્ષિકી, આ આન્વીક્ષિકી લોકસ્યોપકરોતિ, લોકોનો ઉપકાર કરે છે, લોકોનું કલ્યાણ કરે છે. વ્યસને અભ્યુદય, વ્યસન એટલે અહીંયા આપત્તિ. આપત્તિમાં અને અભ્યુદય એટલે પ્રગતિમાં. બુદ્ધિમાં વ્યવસ્થાપયતિ, બુદ્ધિમાં એટલે બુદ્ધિ વડે નિર્ણય સ્થાપિત કરે છે. આન્વીક્ષિકી શું કરે છે? લોકસ્યોપકરોતિ, લોકોનો ઉપકાર કલ્યાણ કરે છે. વ્યસને અભ્યુદય, આપત્તિમાં અને પ્રગતિમાં બુદ્ધિમાં વ્યવસ્થાપયતિ, બુદ્ધિ વડે નિર્ણય પ્રાપ્ત કરે, સ્થાપિત કરે છે. એટલે આપત્તિ હોય કે પ્રગતિ હોય એમાં બુદ્ધિપૂર્વક વિચારણાનું કામ કરે છે આન્વીક્ષિકી. શેના માટે? લોક કલ્યાણ માટે. આપણે હવે શું ધ્યાનમાં રાખીશું? રાજનીતિ આ બધું કાર્ય કરે છે. સારી રાજનીતિમાં આ બધું હોવું જોઈએ. રાજનીતિ એટલે રાજ્ય ચલાવવું તે, અને રાજ્ય કોણ ચલાવશે? રાજા. તો રાજાએ પ્રજાનું રાજ્ય ચલાવવા માટે આવું કરવું જોઈએ. તો આન્વીક્ષિકી આવું કરે છે. પ્રજ્ઞા વાક્ય ક્રિયા વૈશારધ્યમ ચ કરોતિ. બીજું શું કામ કરે છે આન્વીક્ષિકી? પ્રજ્ઞા એટલે વિચાર કરે છે, બુદ્ધિપૂર્વક વિચાર કરવો તે પ્રજ્ઞા છે. વાક્ય વચન બોલે છે, વચન કરવું એટલે કે બોલવું. ક્રિયા વૈશારધ્યમ, ક્રિયાની નિપુણતા દ્વારા સંપન્ન કરે છે. આન્વીક્ષિકી શું કરે છે? પ્રજ્ઞા વાક્ય ક્રિયા વૈશારધ્યમ, વિચાર કરે છે, વચન કરે છે અને કર્મની નિપુણતાને સંપન્ન બનાવે છે. આટલા કામ આન્વીક્ષિકી કરે છે. શું કરે છે? પહેલાં તો આન્વીક્ષિકી શું છે? તો સબળ અને નિર્બળનું ન્યાય વડે પરીક્ષણ કરે તે આન્વીક્ષિકી છે. આ આન્વીક્ષિકી લોકોનું કલ્યાણ કરે છે. વ્યસને અભ્યુદય, આપત્તિમાં અને પ્રગતિમાં બુદ્ધિપૂર્વક નિર્ણય સ્થાપિત કરે છે. પ્રજ્ઞા વાક્ય ક્રિયા વૈશારધ્યમ, વિચાર કરે છે, વચન એટલે કે બોલે છે અને કર્મની નિપુણતાને સંપન્ન બનાવે છે. પહેલાં વિચારવું પડે, પછી એ મુજબ બોલવાનું અને પછી એ મુજબ કર્મ કરવાનો છે. શાના વડે? બુદ્ધિપૂર્વક. હવે આવે છે આ આન્વીક્ષિકીની વાત થઈ કે આન્વીક્ષિકી આવું કરે છે. હવે વેદ શું કરે છે? ત્રયી શું કરે છે? સામ્યર્ગ્યજુર્વેદાસ્ત્રયસ્ત્રયી, સામ્યર્ગ્ય યજુર્વેદા, 3 વેદોનું નામ છે. ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ. આના માટેનું નામ આપ્યું છે સામર્ગ્યજુર્વેદા. અહીંયા શોર્ટમાં લખું છું સામર્ગ્યજુર્વેદા. શું છે? ઋગ્વેદ, સામ ઉપરથી સામવેદ અને યજુર્વેદ, આ 3 ત્રયાસ્ત્રયી 3 વેદો છે. સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ એ 3 વેદો છે. ત્રય્યાહી રક્ષિતો લોકઃ પ્રસિદ્ધતિ ન સિદ્ધતિ. ત્રય્યાહી 3 વડે રક્ષિતો રક્ષાયેલો, લોકઃ લોક એટલે સમાજ. ત્રય્યા વડે એટલે કે 3 વેદો વડે રક્ષાયેલો સમાજ શું છે? પ્રસિદ્ધતિ. પ્રસિદ્ધતિ એટલે પ્રસન્ન રહે છે. ન સિદ્ધતિ, દુઃખી થતો નથી. સિદ્ધતિ એટલે દુઃખી થવું.
શાની વાત છે? સમાજની વાત છે, લોકની વાત છે. શાના વડે? ત્રયી વડે, 3 વેદો વડે. 3 વેદો વડે રક્ષાયેલો સમાજ એ પ્રસન્ન રહે છે, દુઃખી થતો નથી. હવે વાર્તા શું કરશે એ આવ્યું. કૃષિ પશુપાલ્યે વાણિજ્યાચ વાર્તા. કૃષિ પશુપાલન અને વેપાર કરે તે વાર્તા છે. ધાન્ય પશુ હિરણ્ય કુપ્ય વિષ્ટિ પ્રદાના દૌપકારિકી. હવે આ વાર્તા શું કરે છે? ધાન્ય આપનારી, પશુ આપનારી, હિરણ્ય એટલે સોનું, સુવર્ણ. સોનું આપનારી, કુપ્ય એટલે કે તાંબુ, વિષ્ટિ એટલે કે ઉદ્યોગ, નાનો ઉદ્યોગ. પ્રદાના દૌપકારિકી, પ્રદાન કરનારી છે તેથી ઉપકારક છે. કોણ? વાર્તા. વાર્તા આપણને આટલું આપે છે. અહીંયા આપેલું છે ધાન્ય આપે છે, પશુ આપે છે, હિરણ્ય, તાંબુ, ઉદ્યોગ, આ બધું પ્રદાન કરનાર હોવાથી ઉપકારી છે. કોણ? વાર્તા. વાર્તા એટલે એક પ્રકારની એવી વ્યવસ્થા જેમાંથી આપણે અર્થ પ્રાપ્ત કરી શકીએ. અર્થ એટલે રૂપિયો. તો શામાંથી? ધાન્ય એટલે કે ખેતી કાર્ય કરીએ છીએ તો એમાંથી આપણને રૂપિયા પ્રાપ્ત થાય છે. પશુપાલન કરવાથી મળે છે હિરણ્ય, સોનામાંથી રૂપિયા પ્રાપ્ત થાય છે. કુપ્ય, તાંબુ, જૂના જમાનામાં તાંબુ એ પણ એક કિંમતી ધાતુ ગણાતી હતી. વિષ્ટિ એટલે ઉદ્યોગ, કોઈ પણ પ્રકારનો નાનો એવો ધંધો, ઉદ્યોગ, એ બધું પ્રદાન કરનારી હોવાથી વાર્તા એ ઉપકારક છે, ઉપકારી છે. આ વાર્તાની વાત થઈ. હવે આન્વીક્ષિકી ત્રયી વાર્તા નામ યોગક્ષેમ સાધનો દંડ. આ ત્રણેયના સમૂહની યોગ અને સાધના વડે દંડ કરવામાં આવે છે. અને તસ્ય દંડનીતિ, એ જ નીતિ છે એને દંડનીતિ કહેવાય. આપણે આ 3 વસ્તુ જોયા, ત્રયી, વાર્તા અને આન્વીક્ષિકી. ત્રયીમાંથી સમાજ માટે શું જરૂરી છે, વાર્તા સમાજ માટે શું જરૂરી છે અને આન્વીક્ષિકી શું જરૂરી છે. આ ત્રણેયનો સમન્વય કર્યા પછી એની યોગ સાધના વડે દંડનીતિની રચના કરવામાં આવી છે. એને કહેવાય છે દંડનીતિ. જોઈએ આન્વીક્ષિકી ત્રયી વાર્તા નામ. આન્વીક્ષિકી, ત્રયી અને વાર્તાના યોગક્ષેમની સાધના વડે, યોગ અને ક્ષેમની સાધના વડે દંડ આપવામાં આવે છે અથવા તો દંડ વિચારવામાં આવે છે. તસ્ય નીતિર દંડનીતિ, તે નીતિ એ દંડનીતિ છે. આ ત્રણેયના સમન્વયથી વિચારીને પછી નક્કી કરાય કે કોને, અપરાધીને કેવી સજા આપવી અને કેવી નહીં. તો આ જે આખી નીતિ રચવામાં આવી એને કહેવાય છે દંડનીતિ. હવે દંડનીતિ શું કરે છે? સાચ અલબ્ધ લાભાર્થા લબ્ધ પરિરક્ષણી રક્ષિત વિવર્ધની વૃદ્ધસ્ય તીર્થેષુ પ્રતિપાદની ચ. દંડનીતિ શું કરે છે? અલબ્ધ લાભાર્થા. અલબ્ધ એટલે જે પ્રાપ્ત નથી થયું એને પ્રાપ્ત કરાવે છે. અહીંયા લખીએ છે અપ્રાપ્ય વસ્તુને પ્રાપ્ત કરાવનારી દંડનીતિની વાત કરીએ છીએ. દંડનીતિ એ અલબ્ધ લાભાર્થા છે, અપ્રાપ્ય વસ્તુને પ્રાપ્ત કરાવનારી છે. લબ્ધ પરિરક્ષણી, લબ્ધ જે પ્રાપ્ત થયેલું છે તેનું રક્ષણ કરનારી છે. પ્રાપ્ત થયેલી વસ્તુનું રક્ષણ કરે છે.
રક્ષિત વિવર્ધિની, રક્ષિત વસ્તુ છે જે ઓલરેડી રક્ષણ થયેલું છે તેને વિવર્ધની, તેની વૃદ્ધિ કરાવે છે, તેમાં વધારો કરાવે છે. વૃદ્ધસ્ય તીર્થેષુ પ્રતિપાદની ચ, વૃદ્ધસ્ય એટલે અહીંયા વૃદ્ધિ પામેલી, જેમાં વધારો થઈ છે એવી વસ્તુ. તીર્થેષુ પ્રતિપાદની ચ, તીર્થરૂપ પવિત્ર સ્થળોમાં યોગ્ય રીતે પ્રસ્થાપિત કરાવે છે. તો આ શાની વાત થઈ? દંડ નીતિની. દંડ નીતિના 4 લક્ષણો: અલબ્ધ લાભાર્થા, લબ્ધ પરિરક્ષણી, રક્ષિત વિવર્ધિની, વૃદ્ધસ્ય તીર્થેષુ પ્રતિપાદની ચ. તો દંડ નીતિ અપ્રાપ્ય વસ્તુને પ્રાપ્ત કરાવનારી છે, પ્રાપ્ય વસ્તુનું રક્ષણ કરનારી છે, રક્ષેલી વસ્તુની વૃદ્ધિ અથવા તો વધારો કરનારી છે, અને વૃદ્ધિ પામેલી વસ્તુને તીર્થરૂપ પવિત્ર સ્થાનોમાં પ્રસ્થાપિત કરનારી છે. તસ્યામાયતામ લોકયાત્રા, લોકયાત્રા એટલે કે લોક વ્યવહાર, આવું કરવામાં લોક વ્યવહાર રહેલો છે. તસ્મા લોકયાત્રાર્થી રાજા નિત્યમ ઉત્તતદંડ સ્યાત, આ રીતે લોક વ્યવહાર, વ્યવહાર કરવાનો. તસ્મા લોકયાત્રાર્થી રાજા, લોકયાત્રાર્થી એટલે કે પ્રજાનો હિત કરનાર રાજા. આ રીતે પ્રજાનું હિત કરનાર રાજા કેવો વ્યવહાર કરે? નિત્ય મુદ્યત દંડ સ્યાત, સજા કરવા માટે તત્પર રહેતો હોય છે. એટલે કે રાજાએ આ રીતે વ્યવહાર કરવાનો અને આ રીતે પ્રજાના રક્ષણ માટે અથવા તો પ્રજાના હિત માટે રાજાએ હંમેશા તત્પર રહેવું જોઈએ. નિત્ય મુદ્યત દંડ, હંમેશા દંડ કરવા માટે તત્પર રહેવું જોઈએ. તો દંડ નીતિની વાત ફરી કરીએ કે દંડ નીતિ શું છે? અપ્રાપ્ય વસ્તુને પ્રાપ્ત કરાવી આપે છે, પ્રાપ્ત વસ્તુનું રક્ષણ કરી આપે છે, રક્ષાયેલી વસ્તુને વૃદ્ધિ અથવા તો તેમાં વધારો કરે છે, અને વૃદ્ધિને વધારો થયેલી જે વસ્તુ છે એને તીર્થરૂપ પવિત્ર સ્થાનોમાં પ્રસ્થાપિત કરી આપે છે. હવે આમાં લોક વ્યવહાર રહેલો છે. લોક વ્યવહાર એટલે પ્રજાનું હિત રહેલું છે રાજાની દ્રષ્ટિએ. તો રાજાએ જે કેવો રાજા જે પ્રજાનું હિત ઈચ્છે છે, પ્રજાનું કલ્યાણ ઈચ્છતા રાજાએ હંમેશા દંડ કરવા માટે તત્પર રહેવું જોઈએ. ન્યાય અન્યાય માટે અપરાધીને દંડ કરવા માટે હંમેશા તત્પર રહેવું જોઈએ. રાજા વાર્તયા પ્રાપ્તેન કોશેન પ્રજાયામ પ્રસ્થાપિતેન દંડેન ચ સ્વપક્ષમ પરપક્ષમ ચ વશીકરોતિ.
રાજાએ વાર્તા દ્વારા, વાર્તા એટલે કૃષિ પશુપાલન અને વેપાર દ્વારા પ્રાપ્ત થયેલા કોષ દ્વારા, કોષ એટલે ધન, ધન વડે પ્રજાયામ પ્રસ્થાપિતેન દંડની, પ્રજાઓમાં પ્રસ્થાપિત કરેલા દંડ વડે સ્વપક્ષમ પરપક્ષમ ચ વશીકરોતી, પોતાના પક્ષને અન્ય પક્ષને વશ કરવું જોઈએ અથવા તો વશ કરે છે. અન્ય પક્ષ એટલે કયો? શત્રુ પક્ષ. રાજાઓનો પોતાનો પક્ષ એટલે પોતાનું રાજ્ય, અન્ય પક્ષ એટલે દુશ્મન રાજ્ય, શત્રુ રાજ્ય. તો વશીકરોતી પોતાના વશમાં લાવે છે, અંકુશમાં લાવે છે. શાના વડે? એટલે રાજા માટે. હવે અત્યાર સુધી આપણે આ બધું જોઈ ગયા. ત્રયી શું છે, વાર્તા શું છે, દંડનીતિ શું છે અને આન્વિક્ષિકી શું છે, કોના કયા મત હતા એ જોઈ ગયા. આ ચારેય વિદ્યાઓની અંદર શું શું રહેલું છે એ જોઈ ગયા. હવે રાજાએ શું કરવું જોઈએ? આ બધું રાજા માટે છે, રાજનીતિ માટે. તો રાજાએ વાર્તા દ્વારા પ્રાપ્ત કોષ વડે, એટલે કે આ રીતે જે વેપાર, પશુપાલન, કૃષિ દ્વારા જે અર્થ પ્રાપ્ત થાય છે, ધનરાશિ પ્રાપ્ત થાય છે એના વડે, અને પ્રજામાં પ્રસ્થાપિત કરેલા દંડ વડે પોતાના પક્ષને અને અન્ય પક્ષને વશ કરવો જોઈએ. પોતાનો પક્ષ એટલે પોતાના રાજ્યમાં પણ ન્યાય કરવાનો છે અથવા તો દંડ કરવાનો છે, સજા આપવાની છે. અને અન્ય પક્ષ એટલે શત્રુ પક્ષ, એની ઉપર જો કોઈ બહારના રાજ્ય દ્વારા કંઈ એવું થાય છે તો પછી એમને પણ દંડ કરવા માટે તત્પર રહેવું જોઈએ. અને આ રીતે રાજા પોતાના પક્ષ અને અન્ય પક્ષને વશમાં રાખી શકે છે. આન્વિક્ષિકીમ ત્રયીમ ચ વિદ્યામ શિષ્ટેભ્ય ઉપયુજ્યિત. આન્વિક્ષિકી અને ત્રયી એ વિદ્યા કોની પાસેથી શીખવી જોઈએ? આન્વિક્ષિકી અને ત્રયી એટલે કે વેદોનું જ્ઞાન અને આન્વિક્ષિકીનું જ્ઞાન જો ના હોય રાજા પાસે, અથવા તો આપણી પણ વાત કરી કે આપણે જો આ જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો કોની પાસે? શિષ્ટેભ્ય ઉપયુજ્યિત. શિષ્ટ લોકો પાસેથી ઉપયુજ્યિત એટલે પ્રાપ્ત કરવું જોઈએ. વાર્તામ અધ્યક્ષેભ્ય ઉપયુજ્યિત. વાર્તા વિશેનું જ્ઞાન, કૃષિ પશુપાલન વેપાર વિશેનું જ્ઞાન અધ્યક્ષેભ્ય ઉપયુજ્યિત, અધ્યક્ષ લોકો પાસેથી, અગ્રેસર. અગ્રેસર લોકો પાસેથી પ્રાપ્ત કરવું જોઈએ. શામાં અગ્રેસર? કૃષિ પશુપાલન વેપારમાં જે અગ્રેસર હોય તે. એટલે બિઝનેસનું, ખેતીનું, પશુપાલનનું જ્ઞાન જોઈતું હોય તો એ ફિલ્ડમાં જે લોકો આગળ પડતા છે, અગ્રેસર, એમની પાસેથી આ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. દંડનીતિમ વક્રૂપ પ્રયોક્તૃભ્ય ચ ઉપયુજ્યિત. દંડનીતિનું જ્ઞાન કોની પાસેથી પ્રાપ્ત કરવું જોઈએ? વક્તૃ પ્રયોક્તૃભ્ય, વચનમાં અને પ્રયોગમાં કુશળ લોકો પાસેથી. તો આ રીતે આપણે ચાર વિદ્યાઓ વિશે ભણ્યા. ચાર ચતસ્ત્રો વિદ્યા કઈ કઈ છે? ત્રયી, વાર્તા, દંડનીતિ, આન્વિક્ષિકી. ત્રયી એટલે ત્રણ વેદો, વાર્તા કૃષિ પશુપાલન વેપાર, દંડનીતિ અપરાધીને ન્યાય અન્યાય વડે એનું પરીક્ષણ કરીને જે દંડ આપવામાં આવે તે. આન્વિક્ષિકી યોગ્ય પરીક્ષણ દ્વારા સત્ય દર્શન કરાવતી તર્ક વિદ્યા કે હેતુ વિદ્યા. આ ચાર વિદ્યાઓનું મહત્વ છે. માનવાહા, મનુના મતનો સ્વીકાર કરનારા લોકો શું કહેતા હતા? ત્રયી છે, વાર્તા છે અને દંડનીતિ છે. બારહસ્પત્યા, બૃહસ્પતિના મતનો સ્વીકાર કરનાર શું કહેતા હતા? વાર્તા છે અને દંડનીતિ છે.
ઔષ્ણસા, ઉષ્ણસ એટલે કે દૈત્ય ગુરુ શુક્રાચાર્યના મતનો સ્વીકાર કરનાર લોકો કહેતા હતા કે માત્ર દંડ નીતિ જ છે, જ્યારે ચાણક્ય, કૌટિલ્ય શું કહે છે આપણને કે આ 4 વિદ્યા રહેલી છે. શાના માટેની વાત છે? રાજનીતિ માટે. રાજનીતિ કોણે કરવાની છે? રાજાએ. રાજાએ રાજ્ય ચલાવવાનું છે તો એના માટે પોતાની કુશળતા તો વાપરશે, સાથે સાથે આ 4 વિદ્યાનો ઉપયોગ કરવો જોઈએ, જેથી એ પોતાનું રાજ્ય સારી રીતે ચલાવી શકે. તો ત્રયીમાં શું રહેલું છે? 3 વેદોની અંદર ધર્મ અને અધર્મનું જ્ઞાન રહેલું છે. વાર્તા, કૃષિ, પશુપાલન અને વેપારનું જ્ઞાન, એના દ્વારા જે અર્થ અને અનર્થ પ્રાપ્ત થાય છે તે રહેલું છે. દંડ નીતિમાં ન્યાય અને અન્યાયનું જ્ઞાન રહેલું છે, જ્યારે આન્વીક્ષિકીમાં સાંખ્ય, યોગ અને લોકાયતમ એટલે કે પ્રકૃતિ અને પુરુષનું વિવેચન દર્શાવતું શાસ્ત્ર રહેલું છે. અષ્ટાંગ યોગનું પતંજલિ દ્વારા લખવામાં આવેલું શાસ્ત્ર એ રહેલું છે, અને લોકાયતમ એટલે કે ન્યાયશાસ્ત્ર રહેલું છે. આ બધાનો સમન્વય કરીને વિદ્યા પ્રાપ્ત કરવામાં આવે છે. તો હવે આન્વીક્ષિકી શું કરે છે? તો બલાબલે ચેતાસામ હેતુભિહિ, સબળ અને નિર્બળની ન્યાય વડે તપાસ કરે છે, લોકોનો ઉપકાર કરે છે, આપત્તિમાં અને પ્રગતિમાં યોગ્ય નિર્ણય પ્રસ્થાપિત કરે છે, વિચાર, વચન અને કર્મની નિપુણતાને સંપન્ન બનાવે છે. કોણ? આન્વીક્ષિકી. બીજું, વેદ શું કરે છે? 3 વેદો ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ શું કરે છે? તો તેના દ્વારા રક્ષાયેલો સમાજ હંમેશા પ્રસન્ન રહે છે, દુઃખી થતો નથી. એટલે એનું જ્ઞાન જેને હોય એ સમાજ હંમેશા પ્રસન્ન રહે છે. પછી કૃષિ, પશુપાલન અને વાણિજ્ય, વેપાર એ બધા દ્વારા શું છે? એ આપણને ધાન્ય પૂરું પાડે છે, પશુ પૂરું પાડે છે, સોનું પૂરું પાડે, તાંબુ અને ઉદ્યોગ આ બધું પૂરું પાડવામાં મદદ કરે છે. આથી તે ઉપકારક છે એવું કહી શકાય. અને દંડ નીતિ શું છે? તો આન્વીક્ષિકી, વેદ અને વાર્તા, આન્વીક્ષિકી, ત્રયી અને વાર્તા આ બધાનો યોગક્ષેમની સાધના વડે દંડ નીતિ રચાય છે. આ નીતિને આપણે દંડ નીતિ કહેવામાં આવે છે. હવે આ બધાથી શું થાય છે? દંડ નીતિ શું કરી આપે છે? અલબ્ધ લાભાર્થો, આ બધું એની લક્ષણો છે કે દંડ નીતિ અપ્રાપ્ય વસ્તુને પ્રાપ્ત કરાવી આપે, પ્રાપ્ય વસ્તુને રક્ષણ કરી આપે, રક્ષિત વસ્તુને વૃદ્ધિમાં વધારો કરી આપે, અને ઓલરેડી વૃદ્ધિ કે વધારો પામતી વસ્તુ છે એને તીર્થરૂપ પવિત્ર સ્થાનોમાં પ્રસ્થાપિત કરી આપે છે. આ 4 વિદ્યાઓની વિશેષતા થઈ. અંતમાં કહ્યું છે રાજાએ શું શું કરવું જોઈએ? તો રાજાએ પોતાની પાસે જે ધન છે, પોતાની પાસે પ્રાપ્ત થયેલી રાશિ છે એના દ્વારા અને પ્રજામાં પ્રસ્થાપિત દંડ દ્વારા સ્વપક્ષમાં અને પરપક્ષ એટલે કે શત્રુઓમાં અંકુશ લાવવો જોઈએ, એમને વશ કરવા જોઈએ. આન્વીક્ષિકી, ત્રયી આ બધી વિદ્યા છે. આન્વીક્ષિકી અને ત્રયી આ 2 વિદ્યા કોની પાસેથી પ્રાપ્ત કરવી જોઈએ? શિષ્ટ લોકો પાસેથી એનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. વાર્તા એટલે કે કૃષિ, પશુપાલન, વેપારનું જ્ઞાન કોની પાસેથી? અગ્રેસર લોકો. એ કૃષિમાં, પશુપાલનમાં અને વેપારમાં જે અગ્રેસર લોકો છે એમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. અને દંડ નીતિનું જ્ઞાન પ્રવચન અને પ્રયોગમાં કુશળ હોય એવા લોકો પાસેથી પ્રાપ્ત કરવું જોઈએ. તો અહીંયા આ 4 વિદ્યાઓવાળો આપણે યુનિટ પૂરો કરીએ છીએ. હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.